ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની આગાહી કરી છે, તો કિલોંગમાં ઠંડીનો પારો જે -12.7 ડિગ્રી પર પહોંચી ગયો। આબુમાં પણ ઠંડીનો પારો -7 ડિગ્રી નોંધાયો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની આગાહી વ્યક્ત કરી છે, તો જમ્મુ સહિતના વિવિધ વિસ્તારમાં ભારે ઠંડીને કારણે ધુમ્મસનું પ્રમાણ વધી ગયું, જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ભારે ધુમ્મસથી જમ્મુ એરપોર્ટ પર 9 ફ્લાઇટ રદ કરવી પડી, જ્યારે 5 ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો। તો કાશ્મીરના ગુલમર્ગમાં -11 ડિગ્રી, પહલગામમાં -9 ડિગ્રી, શ્રીનગરમાં -2.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે હિમાચલ પ્રદેશના કિલોંગમાં ઠંડીનો પારો -12.7 ડિગ્રી પર પહોંચી ગયો છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।